અને એમની સાથે રહેલો જે વ્યક્તિ છે એ દારૂના નશાની હાલતમાં છે, એટલે કે પીધેલા છે। દારૂ પીધેલી હાલતમાં લોકો અકસ્માત સર્જે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાય છે। રોડ ક્રોસ કરવાથી લઈને રસ્તા પર ચાલવું પણ અત્યારે જે છે તે જીવના જોખમ સમાન બની ચૂક્યું છે। ગમે ત્યારે ગમે તે ગાડી એક ને અનેક બુટલેગરો છે કે જ્યાંથી રોજબરોજ આવી અનેક દેશી દારૂની પોટલીઓ વેચાતી હશે, તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ એક સ્થાનિકોએ ડ્રાઈવરને રસ્તા પર જ રોકેલો જોવા મળ્યો, જેમાં ગાડીમાં તપાસ કરતા દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી, જેમાં ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની માટે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં કચરાની ગાડી સામે સ્થાનિકોનો હોબાળો જોવા મળ્યો। બંદર રોડ પર મનપાની ગાડી રોકીને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જેમાં બેદરકારી ભરી ડ્રાઇવિંગથી અકસ્માતની ભીતિ પણ લોકોમાં જોવા મળી રહી છે। ડ્રાઈવર નશામાં હોવાની સ્થાનિકો દ્વારા આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોએ ડ્રાઈવરને રસ્તા પર જ રોકેલો જોવા મળ્યો, જેમાં ગાડીમાં તપાસ કરતા દેશી દારૂની પોટલી પણ મળી આવી હતી। આ હોબાળાની જાણ થતાં ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચેલી જોવા મળી। સમગ્ર મામલો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચેલો જોવા મળ્યો, જેમાં ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની માટે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। બંદર રોડ પર થોડા સમય માટે તંગદિલીનું વાતાવરણ પણ જોવા મળ્યું। સ્થાનિકોના આક્ષેપોથી મનપા તંત્ર પર પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે। પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે। ત્યારે નવસારીમાં કચરાની ગાડી સામે સ્થાનિકોનો ભારે હોબાળો જોવા મળ્યો, જેમાં બંદર રોડ પર મનપાની ગાડી રોકીને લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં બેદરકારી ભરી ડ્રાઇવિંગથી અકસ્માતથી લોકોમાં ભીતિ પણ જોવા મળી રહી છે। આપણી સાથે વધુ માહિતી માટે ભાવિક જોડાયા છે। ભાવિક, જે રીતે નવસારીમાં ડ્રાઇવિંગથી કચરાની જે ગાડીઓ છે તેને ડ્રાઇવિંગથી લોકોમાં જે ભીતિ જોવા મળી રહી છે અકસ્માતની, અને જે રીતે હોબાળો જોવા મળી રહ્યો છે, તો શું છે વધુ માહિતી? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે નવસારીના બંદર રોડ નજીક એક કચરાની ગાડીનો અકસ્માત થાય છે। અકસ્માત થતાં જ એ જે ગાડી છે એ ડિવાઈડર પર ચડી જાય છે અને ત્યારબાદ લોકોનું ટોળું ત્યાં ભેગું થાય છે। લોકોનું ટોળું ભેગું થાય એટલે તરત જ એમને શંકા જાય છે કે ડ્રાઈવર અને એમની સાથે રહેલો જે વ્યક્તિ છે એ દારૂના નશાની હાલતમાં છે, એટલે કે પીધેલા છે, એટલા માટે આ અકસ્માત એમણે સર્જ્યો છે। જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની અને થઈ ન હોવાની માહિતી સામે આવી રહી છે, પરંતુ જે સ્થાનિક લોકો છે તેમને જાણ તેમણે તરત જ જે વાન હતી જે કચરાની, એની અંદર તપાસ કરતા દારૂની પોટલીઓ મળી આવી। ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે ડ્રાઈવર અને એમની સાથે રહેલો જે વ્યક્તિ છે બંનેને તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે અહીંયા સ્થાનિક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અવારનવાર અહીંયા દારૂ પીધેલી હાલતમાં લોકો અકસ્માત સર્જે છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાય છે। રોડ ક્રોસ કરવાથી લઈને રસ્તા પર ચાલવું પણ અત્યારે જે છે તે જીવના જોખમ સમાન બની ચૂક્યું છે। ગમે ત્યારે ગમે તે ગાડી અકસ્માત સર્જ્યાને જતી રહે, હિટ એન્ડ રનની ઘટનાઓ પણ આ રસ્તા પર બનતી હોવાના અહેવાલો જે છે તે અનેક વખત સામે આવ્યા છે, પરંતુ અત્યારે જે ઘટના સામે આવી છે જેમાં જે સ્થાનિક લોકો છે તેમણે તપાસ કરી અને જે દારૂની પોટલીઓ પકડી પાડી છે, એટલે કે સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે તો આ દારૂની પોટલીઓ મળે છે ક્યાં? શું એ પોલીસને નહીં ખબર હોય કે આ દારૂ ક્યાંથી આવ્યો છે? જો પૂછપરછ પોલીસ કરે છે એ કચરા પેટીની જે વાહન હતી તેમના જે ડ્રાઈવર જે પીધેલી હાલતમાં હતા, જો એમની પૂછપરછ કરી અને એમને પૂછે છે કે આ દારૂની પોટલીઓ ક્યાંથી લાવી છે, તો પછી શું એ બુટલેગર પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? એમના પર પણ એક સવાલ છે। એક ને અનેક બુટલેગરો છે કે જ્યાંથી રોજબરોજ આવી અનેક દેશી દારૂની પોટલીઓ વેચાતી હશે, તેમની સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ એક સવાલ અહીંયા ઉઠતો જોવા મળી રહ્યો છે। અને ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ ક્યાંક આવી દારૂબંધી માત્ર કાગળ પર દેખાતી હોવાના દ્રશ્યો જે છે તે આ પુરાવા સાથે સામે આવી રહ્યા છે। આ તો માત્ર રહી દેશી દારૂની પોટલીઓની વાત, પરંતુ અહીંયા તો વિદેશી દારૂ પણ ધોમ વેચાય છે, જેમની સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે। મયુરી જી બિલકુલ, આભાર ભાવિક જોડાવા બદલ અને માહિતી બદલ। हाँ ले लीधो वीडियो ले लीधो हाल हाँ टेम्पो है जो लो भाई नवसारी नगर हाँ हटिए चला बड़ा पहुँचो हाँ बदा पोलीस स्टेशन पहुँचो हमें
હા નંબર પ્લેટ આવો આપણે ગાડીમાં નુકસાન નહીં કરો તમારે બાપે તમારે સારું રસ્તા મસ્ત બનાવ્યા જોરમાં ખાલી નંબર આવવા દેજો ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.